હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે વાત કરી પ્રબળ ન્યુક્લિયર બળ. ફટાફટ આ બળનું રિવિઝન કરી આજના લેક્ચરમાં આપણે આગળ જઈએ. ગયા લેક્ચરમાં આપણે જોયું કે પરમાણુના મધ્ય ભાગને શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય, જેમાં ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને વિદ્યુત ભાર રહિત ન્યુટ્રોન આવેલા છે. હવે આપણે જોયું હતું કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગે છે. આમ છતાં તેઓ ન્યુક્લિયસના સૂક્ષ્મ વિસ્તારમાં એકબીજા સાથે જકડાઈને રહે છે. સમજો શું કહેવા માંગુ છું? ભાઈ, ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન વચ્ચે તો કુલંબીય અપાકર્ષી બળ લાગે છે. આમ છતાં તેઓ ન્યુક્લિયસના સૂક્ષ્મ વિસ્તારમાં એકબીજા સાથે જકડાઈને રહે છે. સાહેબ, કંઈક તો કારણ હશે કે આ પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગતું હોવા છતાં તેઓ શા માટે ન્યુક્લિયસમાં જકડાઈને રહેતા હશે? સાહેબ, દાળમાં કંઈક કાળું લાગે છે. એવું તે શું રીઝન છે જેને કારણે આ પ્રોટોન ન્યુક્લિયસમાં જકડાઈને રહે છે? તો આપણે કહી શકીએ કે ભાઈ, ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોન્સ વચ્ચે પ્રબળ આકર્ષી બળ લાગતું હોવું જોઈએ. ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોન્સ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પ્રબળ આકર્ષી બળ લાગતું હોવું જોઈએ, જે કુલંબીય અપાકર્ષી બળને સમતોલી શકે તેટલું પ્રબળ હોવું જોઈએ. તો જ આ પ્રોટોન ન્યુક્લિયસમાં જકડાઈને રહે છે. તો આપણે વાત કરી હતી કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતા આકર્ષી બળને પ્રબળ ન્યુક્લિયર બળ કહે છે. આ બળ આકર્ષી પ્રકારનું છે. આ બળ બધા જ મૂળભૂત બળોમાં પ્રબળ છે, પરંતુ આ બળ લઘુ અંતરીય છે, કારણ કે આ બળ ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં જ આવેલા ન્યુક્લિયોન્સ વચ્ચે લાગે છે. અને આ બળની અવધિ 10⁻⁻15 મીટરના ક્રમની છે. ઓકે, હવે આજના લેક્ચરની વાત કરીએ વીક ન્યુક્લિયર બળ. સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન દરમિયાન આ બળ એટલે કે વીક ન્યુક્લિયર બળ ઉદ્ભવે છે. હવે ઘણા બધા કણો ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં તમારે ભણવાના આવશે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પોઝિટ્રોન, આલ્ફા કણ, બીટા કણ, ગેમા કણ, ન્યુટ્રીનો, એન્ટી ન્યુટ્રીનો. એમાંથી અહીંયા આપણે વાત કરીએ બીટાની. તો બીટાના બે પ્રકાર હોય. એક બીટા પ્લસ અને બીજો બીટા માઇનસ. બીટા પ્લસ એને કહેવાય પોઝિટ્રોન અને બીટા માઇનસ એને કહેવાય ઇલેક્ટ્રોન. આખો કોન્સેપ્ટ સમજો. બીટા કણ બે પ્રકારના હોય. બીટા પ્લસ જેને કહેવાય પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે શું? સંધિ છૂટી પાડો તો પોઝી વત્તા ટ્રોન એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોન. પોઝિટિવ ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. ઇલેક્ટ્રોનનો શું છે? પ્રતિકણ છે. પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન અને બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન જ છે. બીટા માઇનસના ગુણધર્મો ઇલેક્ટ્રોનના ગુણધર્મો જેવા જ છે. પોઝિટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હોય? 1.6 × 10⁻⁻19 કુલમ. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોય? 1.6 × 10⁻19 કુલમ. પોઝિટ્રોનના ગુણધર્મો પણ ઇલેક્ટ્રોનના ગુણધર્મો જેવા જ છે. તો આપણે વાત કરી કે બીટા કણ બે પ્રકારના હોય, બીટા પ્લસ અને બીટા માઇનસ હોય. હવે અહીંયા એવું કીધું છે કે ભાઈ, ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન દરમિયાન વીક ન્યુક્લિયર બળ ઉદ્ભવે છે. હવે આ ન્યુક્લિયસ છે
અને એવું કીધું છે કે ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય. હવે બીટા કણો તો બે પ્રકારના હોય, બીટા પ્લસ અને બીટા માઇનસ. બીટા પ્લસ એટલે તો પોઝિટ્રોન અને બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન. આ ન્યુક્લિયસ છે ભાઈ, સમજજો. હા, આ મુદ્દો ખાસ ક્લિયર કરજો. પહેલો મુદ્દો મેં એવું કીધું છે કે ભાઈ ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન દરમિયાન આ બળ ઉદ્ભવે. બીટા તો બે પ્રકારના હોય, બીટા પ્લસ બીટા માઇનસ. બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન. તો ન્યુક્લિયસમાં તો કોણ હોય? ન્યુક્લિયસમાં તો પ્રોટોન અને ન્યુટ્રોન હોય. તો અહીંયા તો એવું કહેવા માંગે છે કે ન્યુક્લિયસમાંથી બીટા કણ એટલે કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન દરમિયાન આ બળ ઉદ્ભવે. તો ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી? વિચારો કે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી? આ તો કેવી અજબ જેવી વાત છે. સાહેબ, કઈ રીતે ઇલેક્ટ્રોન આવે? સમજો. હવે બહુ ડીપમાં નથી જતો, ઉપર છેલ્લી જ વાત કરું છું. તમને ખબર કે આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી શાના આધારે કરેલી? તો આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણુ ક્રમાંકના આધારે કરી છે. જેમ જેમ આવર્ત કોષ્ટકમાં આગળ જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધતો જાય. પરમાણુ ક્રમાંક વધતો જાય એટલે કે જેમ જેમ આગળ જઈએ એમ પ્રોટોનની સંખ્યા વધતી જાય. જો પ્રોટોનની સંખ્યા વધતી જાય તો કયા બળનું મૂલ્ય વધતું જાય? તો પ્રોટોનની સંખ્યા વધતી જાય તો સ્વાભાવિક છે કુલંબીય અપાકર્ષી બળનું મૂલ્ય વધી જાય. અને કુલંબીય અપાકર્ષી બળનું મૂલ્ય એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં વધી જાય તો ન્યુક્લિયર અસ્થિર બને. આથી ન્યુક્લિયસના સ્થાયીપણા માટે જેમ જેમ આવર્ત કોષ્ટકમાં આગળ જઈએ તેમ તેમ ન્યુક્લિયસમાં એક પ્રોટોનની સાથે એક કરતા વધારે ન્યુટ્રોન ઉમેરવામાં આવે છે. એક પ્રોટોનની સાથે એક કરતાં વધારે ન્યુટ્રોન ઉમેરવામાં આવે છે, જેથી કુલંબીય અપાકર્ષી બળને સમતોલી શકાય. હવે થાય શું કે એક પ્રોટોનની સાથે સાથે એક કરતાં આપણે વધારે ન્યુટ્રોન ઉમેરેલા છે. એટલે જેમ જેમ આવર્ત કોષ્ટકમાં આગળ જઈએ એમ જે તે તત્વમાં એક પ્રોટોનની સંખ્યા વધતી જાય અને એને આપણે એક કરતાં વધારે ન્યુટ્રોન 2, 3, 4 ભાઈ લેતા જાઓ. ન્યુટ્રોન ફ્રીમાં જ છે, આપણે આપતા જ જઈએ. ન્યુક્લિયસને ન્યુટ્રોન આપતા જ જઈએ. લઈ લો ફ્રીમાં છે. ન્યુક્લિયસ એ કહે છે કે આ બધું ન્યુટ્રોનને આવવા દે. પણ જો કોઈ ન્યુક્લિયસમાં સ્થાયીપણા માટે જેટલા ન્યુટ્રોનની જરૂર હોય એના કરતાં જો ન્યુટ્રોન વધી જાય તો શું થાય? જો કોઈ ન્યુક્લિયસને સ્થાયીપણા માટે જેટલા ન્યુટ્રોન જોઈએ એના કરતાં ન્યુટ્રોનની સંખ્યા વધી જાય તો શું થાય? સમજો. તો આ ન્યુટ્રોનનું પ્રોટોનમાં વિભંજન થાય. હવે બંને બાજુ પરમાણુ ક્રમાંક સરખો રહેવો જોઈએ. તો અહીંયા તો પરમાણુ ક્રમાંક 0, અહીંયા પોઝિટિવ ચાર્જ છે. તો અહીંયા P+ ની સાથે સાથે બીટા માઇનસનું ઉત્સર્જન થાય અને એની સાથે સાથે એન્ટી ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય. બંને બાજુ વિદ્યુતભાર સરખો હોવો જોઈએ. જો અહીંયા વિદ્યુતભાર 0 છે, અહીંયા પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ, બીટા માઇનસનો વિદ્યુતભાર માઇનસ, અહીંયા વિદ્યુતભાર 0 થઈ ગયો. તો જો કોઈ ન્યુક્લિયસમાં સ્થાયીપણા માટે જરૂરી ન્યુટ્રોન હોય એના કરતાં વધારે ન્યુટ્રોન હોય તો એ ન્યુટ્રોનનું પ્રોટોનમાં વિભંજન થાય ને એની સાથે સાથે બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ને એની સાથે સાથે એન્ટી ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે જો કોઈ ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં વિભંજન થાય અને પ્રોટોનની સાથે સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અથવા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અને એની સાથે સાથે એન્ટી ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય. અને આ ઉત્પન્ન થયેલો ઇલેક્ટ્રોન તત્કાલીન ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન પામે, જેને આપણે બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન કહીએ. તો આ રીતે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હવે જો કોઈ ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા વધારે હોય તો પ્રોટોનનું ન્યુટ્રોનમાં વિભંજન થાય. બંને બાજુ વિદ્યુતભાર પરમાણુ ક્રમાંક સરખો હોવો જોઈએ. અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા કોઈ ચાર્જ નથી. તો ન્યુટ્રોનની સાથે સાથે બીટા પ્લસ ને એની સાથે સાથે ન્યુટ્રિનો
નું ઉત્સર્જન થાય. હવે બંને બાજુ ચાર્જ જો, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા પણ પોઝિટિવ ચાર્જ, બરોબર છે. રાસાયણિક દ્રષ્ટિએ સંતુલિત છે આ સમીકરણ. ફરી એકવાર સમજો કે આ આપણું ન્યુક્લિયસ, અને એમાં જો ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં વિભાજન થાય અને સાથે સાથે આપણને ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય. પણ પ્રોટોનની સંખ્યા વધારે હોય તો પ્રોટોનનું ન્યુટ્રોનમાં વિભાજન થાય, એની સાથે સાથે બીટા પ્લસ અને ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય. હવે ન્યુક્લિયસમાં તો ન્યુટ્રોન પ્રોટોન છે, અને ન્યુટ્રોન અને પ્રોટોનના વિભાજનથી જ્યાં ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થયા છે, ઇલેક્ટ્રોન તો તરત જ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થઈ ગયો, પરંતુ આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જે ઉત્સર્જિત થયા છે ને, એ ન્યુક્લિયસમાંના ન્યુક્લિયોન સાથે આંતરક્રિયા કરે ને ત્યારે જે બળ ઉદ્ભવે એ બળને કહેવામાં આવે છે વીક બળ. સમજો કે ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન દરમિયાન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનોનું ઉત્સર્જન થયું. આ ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો જ્યારે ન્યુક્લિયસમાં આવેલા બીજા કણો સાથે આંતરક્રિયા કરે ત્યારે જે બળ ઉદ્ભવે એ બળને કહેવામાં આવે છે વીક ન્યુક્લિયર બળ. તો 3 જ મુદ્દા યાદ રાખવાના છે કે ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન દરમિયાન આ બળ જોવા મળે છે. ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન દરમિયાન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય છે. મેં આ પ્રક્રિયા દ્વારા સમજાવ્યું કઈ રીતે ઉત્સર્જન થાય છે. જો કોઈ ન્યુક્લિયસના સ્થાયીપણા માટે જરૂરી કરતાં વધારે ન્યુટ્રોન હોય તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં વિભાજન થાય, એની સાથે સાથે ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય. જો કોઈ ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા વધારે હોય તો પ્રોટોનનું ન્યુટ્રોનમાં વિભાજન થવાથી ન્યુટ્રિનો અને પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનોની બીજા કણો સાથેની આંતરક્રિયા દરમિયાન વીક ન્યુક્લિયર બળ ઉદ્ભવે છે. હવે આપણે આ બળની લાક્ષણિકતાઓ જોઈએ તો આ બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં તો ભાઈ પ્રબળ છે, પરંતુ બાકીના જે બળો છે, વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, એના કરતાં નિર્બળ છે. એટલે વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે, પરંતુ વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં નિર્બળ છે. કેવું બળ છે? આકર્ષી બળ છે. કેવું બળ છે? લઘુ અંતરીય બળ છે. આ બળની અવધિ 10⁻16 મીટર છે. પ્રબળ ન્યુક્લિયર બળની અવધિ 10⁻15 મીટર હતી અને વીક ન્યુક્લિયર બળની અવધિ 10⁻16 મીટર છે. ઉદાહરણ તરીકે ન્યુક્લિયસમાં રહેલા પ્રાથમિક કણો, ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો ની બીજા કણો સાથેની આંતરક્રિયા દરમિયાન આ બળ ઉદ્ભવે છે. આ બળનું સાપેક્ષ મૂલ્ય કેટલું છે? તો આ બળનું સાપેક્ષ મૂલ્ય 10⁻13. આ બળનું સાપેક્ષ મૂલ્ય 10⁻13 ના ક્રમનું છે. એકવાર ફરી લાક્ષણિકતાઓ જોઈએ. વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે, પરંતુ વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં નિર્બળ છે. કેવા પ્રકારનું બળ છે? આકર્ષી બળ છે, લઘુ અંતરીય બળ છે, અને આ બળની અવધિ 10⁻16 મીટર છે. ન્યુક્લિયસમાં રહેલા પ્રાથમિક કણો વચ્ચે લાગતું બળ. આ બળનું સાપેક્ષ મૂલ્ય 10⁻13 ક્રમ છે, 13 ના ક્રમનું છે. યાદ રાખો ઓલવેઝ, અત્યાર સુધી આપણે જે 4 બળો ભણ્યા એ 4 બળોની ટૂંકમાં અહીંયા મેં માહિતી આપેલી છે. પહેલું બળ ગુરુત્વાકર્ષી બળ, જેનું સાપેક્ષ મૂલ્ય છે 10⁻38. અવધિ અનંત છે, એટલે કે ગુરુ અંતરીય છે. કોની વચ્ચે ઉદ્ભવે છે? બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. વીક ન્યુક્લિયર બળ, જેની અવધિ 10⁻13 મીટર છે. વીક ન્યુક્લિયર બળ જેનું સાપેક્ષ મૂલ્ય 10⁻13 છે અને અવધિ 10⁻16 મીટર છે. જેના આધારે આપણે કહી શકીએ આનું સાપેક્ષ મૂલ્ય 10⁻13 છે, એટલે કહી શકીએ વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે. અને વીક ન્યુક્લિયર બળ એ કેટલાક મૂળભૂત કણો, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતા બળને કારણે ઉદ્ભવે છે.
વિદ્યુત ચુંબકીય બળનું સાપેક્ષ મૂલ્ય 10⁻² છે. એટલે કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ અને વીક ન્યુક્લિયર બળ કરતાં પ્રબળ છે. અવધિ અનંત છે એટલે કે ગુરુ અંતર્ય છે. કોની વચ્ચે ઉદ્ભવે છે? વિદ્યુત ભારિત કણો વચ્ચે ઉદ્ભવે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનું સાપેક્ષ મૂલ્ય 1 છે. એની અવધિ 10⁻15 મીટર છે. કોની વચ્ચે ઉદ્ભવે છે? ન્યુક્લિયોન્સ વચ્ચે. પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે. એટલે બધા જ બળોમાં પ્રબળ બળ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એના પછી વિદ્યુત ચુંબકીય બળ, એના પછી વીક ન્યુક્લિયર બળ, એના પછી ગુરુત્વાકર્ષી બળ છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે વાત કરી વીક ન્યુક્લિયર બળ વિશે. કેમ ન્યુક્લિયર બળ કહેવાય? કારણ કે ન્યુક્લિયસમાં રહેલા કણો વચ્ચે આ બળ લાગે છે. આથી આપણે એને ન્યુક્લિયર બળ કહી શકીએ. કોઈને પ્રશ્ન થાય કેમ સાહેબ આને ન્યુક્લિયર બળ એવું નામ આપેલું છે? કારણ કે ન્યુક્લિયસમાં રહેલા કણો વચ્ચે આ બળ લાગે છે. આથી એને ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે છે.